ભગવાન પરમાત્મા આજે વિશ્વની બહાર નીકળ્યા. કશ્યપ અને અદિતિ કહે કે પ્રભુ તમે આમ જન્મતાની સાથે તમે ક્યાં જાઓ છો? હજી તો તમારો જન્મ થયો. બલિ રાજા 100 અશ્વમેઘ યજ્ઞના પરિપૂર્ણ કરશે, 100 યજ્ઞ પૂરા થઈ જશે તો એને ઇન્દ્ર બનતા કોઈ રોકી નહીં શકે. માટે એને એનું અભિમાન ઓગાળવા માટે મારે જવું પડશે. એને ઇન્દ્ર પદ એને પ્રાપ્ત થતું મારે અટકાવવું પડશે. એટલા માટે મારે જવું પડશે. ભૃગુ કચ્છની અંદર મારે જવાનું છે. ભૃગુ કાં છે એટલે કે અત્યારનું ભરૂચ, અને ભરૂચ પાસે નર્મદા નદીના કિનારે બલિ રાજા અશ્વમેઘ યજ્ઞ કરે છે. 99 અશ્વમેઘ યજ્ઞ એના પૂરા થયા. છેલ્લો યજ્ઞ હતો. અને આ યજ્ઞની તાકાત કેવી છે? આ મંત્રની તાકાત કેવી હોય સાહેબ? બ્રાહ્મણનો દીકરો જ્યારે મંત્ર બોલે ને, સ્વસ્તિ ન ઇન્દ્ર વ્રતસ્રવાહ, એટલે ઇન્દ્ર મહારાજ આવી અને યજમાનનું કલ્યાણ કરે. એ મંત્રની તાકાત હોય છે. અને મંત્રની તાકાત કેવી હતી કે જે 99 અશ્વમેઘ યજ્ઞ કર્યા, બલિરાજા યજ્ઞ કરાવ્યા, તો મૂંગા મોઢે તો હવન ન થયા હોય. યજ્ઞ કરવા માટે બ્રાહ્મણો મંત્ર બોલેલા. અને 99 અશ્વમેઘ યજ્ઞના મંત્ર નર્મદા નદીના કિનારે થયા. અને બ્રાહ્મણો જે મંત્ર બોલ્યા, મંત્રની તાકાત એવી હતી કે નર્મદા નદીના જેટલા પથ્થર હતા ને, એ નર્મદા નદીના પથ્થર બધા શિવ સ્વરૂપ બની ગયા. એટલે નર્મદા નદીના કંકર એટલા શંકર, જેટલા પથ્થર છે ને બધા શિવ સ્વરૂપ છે આ મંત્રની તાકાતથી. નર્મદેશ્વર મહાદેવ શિવલિંગ તમે સ્થાપિત કરો, કદાચ પ્રતિષ્ઠા ન કરો, સીધા તમે પૂજા કરવા માંડો ને, તો પણ એની અંદર ભગવાન પરમાત્માનું તેજ આવે. કારણ કે પહેલેથી જ એની અંદર મંત્રનું જેટલું તેજ છે. આ મંત્રની તાકાત છે. નર્મદા નદીના પથ્થર એ કંકર એટલા શંકર થયા. સમુદ્ર મંથન કર્યું. કથા ઘણી બધી આવી છે જાણવા જેવી બધી, કે જ્યારે દેવને દાનવોનું સમુદ્ર મંથન થયું, ભગવાન પરમાત્માએ અમૃતનો કુંભ હાથની અંદર લીધો, બધા દેવતાઓને અમૃત પીવડાવી દીધું. કળશમાંથી અમૃત ખાલી થઈ ગયું. અને જ્યારે કળશમાંથી અમૃત ખાલી થયું ને, એટલે કળશને સમુદ્રના કિનારે મૂકી દીધો. બધા દેવતાઓ પોતપોતે પોતાના લોકની અંદર જવા લાગ્યા. ત્યારે કળશે ભગવાનની સ્તુતિ કરી કે પ્રભુ, મારી અંદર જ્યાં સુધી અમૃત હતું ત્યાં સુધી મને હાથમાં લઈને ફરતા હતા. જેવી મારી જરૂર પૂરી થઈ ગઈ એટલે તમે મને છોડી દીધો. ત્યારે ભગવાને આશીર્વાદ આપ્યા અને કળશને કહ્યું કે હે કુંભ, હવે જ્યારે પણ પૂજા કરવામાં આવશે ને, એમાં તારી પૂજા થશે. તારી અંદર બધા તીર્થ, બધી નદીઓના જલ, 4 વેદ, બ્રહ્મા વિષ્ણુ મહેશ, તમામ દેવતાઓ આવીને તારી અંદર વાસ કરશે. એટલા માટે આપણે લાખો કરોડો રૂપિયાના તમે મકાન કરો, કારખાના, દુકાન, શોરૂમ, કંઈ પણ માણસ બનાવે, નવું મકાન કરે, તેમાં મુહૂર્ત કેનું કરવામાં આવે? તો કે કળશ મૂકવાનું. કુંભ મૂકી અને પછી આપણે નવા મકાનમાં રહેવા જાય. પછી તમે માટીનો ઘડો મૂકો, ત્રાંબાનો ઘડો મૂકો, ગાગર મૂકો, સોનાના ઘડા મૂકો, તમે જે પહોંચી શકો એ મૂકો, કુંભ મૂકો. એટલે એની અંદર કળશ મૂકવાનું મુહૂર્ત કરી લો ને, એમાં બધા દેવતાઓ આવી જાય. એમાં તમામ દેવતાઓનો પેલા ઘરમાં વાસ થાય છે. એટલા માટે કુંભ પધરાવવામાં પણ આવે. એમ આજે આ બલિ રાજાએ 99 અશ્વમેઘ યજ્ઞ કર્યા. મંત્રની તાકાતથી નર્મદા નદીના પથ્થર હતા બધા શિવ સ્વરૂપ બની ગયા. કંકર એટલા શંકર થયા. અને આજે છેલ્લો યજ્ઞ ચાલુ હતો, 100મો યજ્ઞ હતો. અને યજ્ઞ અટકાવવા માટે આજે ભગવાન વિષ્ણુ વામન બની અને આવે છે બલિ રાજાના યજ્ઞ પાસે. બલિ રાજા યજમાન પદે યજ્ઞમાં બેઠા છે. શુક્રાચાર્ય છે, દૈત્યના ગુરુ યજ્ઞ કરાવે છે. અને ત્યાં આવીને વામન ભગવાન ભિક્ષાવૃત્તિ કરે છે. હવે ભિક્ષાદેહી કરીને ઉભા રહ્યા છે વામન. સૈનિકોએ કહ્યું કે ભૂદેવ, તમારે જોઈએ તે માગો, અમે તમને શું આપીએ? વામન ભગવાને કહ્યું તમારી પાસે નહીં, હું તો બલિ રાજા પાસે દાન લેવા આવ્યો છું. એટલે સૈનિકોએ કહ્યું કે બલિ રાજાએ અમને છૂટ આપી છે, તમારે જોઈએ તે માગો, તમે શું આપીએ બોલો? પણ વામન ભગવાને જીદ કરી કે નહીં, બલિ રાજાના હાથે જ મારે દાન જોઈએ છે.
બહુ સમજાવે છે સૈનિકો, છતાંય વામન ભગવાન ન સમજ્યા. ત્યારે સૈનિકો જઈ અને કહે છે, બલિરાજાને કહ્યું કે આપણા આંગણે ભૂદેવ આવ્યા છે, દાન જોઈએ છે. બલિરાજાએ કહ્યું કે જે જોઈએ તે તમે આપી દો. સૈનિકોએ કહ્યું કે અમે બહુ સમજાવ્યા, દાન લેવાનું કહીએ, પણ છતાંય લેતા નથી. એમ કહે છે કે બલિરાજાના હાથેથી જ મારે દાન જોઈએ છે, માટે હવે તમે આવીને તમે એને દાન આપો. બલિરાજા પોતે ઊભા થયા, આવે છે, વિચાર કર્યો કે જે ભૂદેવ હશે હું એમને દાન આપી દઉં. શુક્રાચાર્ય ઋષિને કહ્યું, બાપજી હમણાં જ આવું છું, હું દાન આપી અને આવું. બલિરાજા પોતે આવે છે દરવાજે આવીને જ્યાં વામન ભગવાનને જોયા, એટલું સુંદર મજાનું સ્વરૂપ જોયું. મનોમન બલિરાજાએ સંકલ્પ કરી લીધો કે આજે આ બટુક બ્રાહ્મણ મારી પાસે જે પણ દાન માગશે ને હું એને દાન આપીશ. મનથી તો નિશ્ચય કરી લીધો અને કહ્યું કે ભૂદેવ, તમારે દાન જોઈએ તે માગો તમે, હું સ્વયં બલિ તમને આજે દાન આપું છું, તમારે દાન જોઈએ તે માગો તમે. હું તમને દાનમાં શું આપું? વામન ભગવાને બલિને કહ્યું કે બલિ, દાનમાં મારે બીજું કઈ જોતું નથી, ખાલી 3 ડગલા પૃથ્વી જોઈ છે. બલિરાજા હસવા લાગ્યા, કહ્યું કે અરે ભૂદેવ, તમારી ઉંમર નાની છે, તમે બટુક બ્રાહ્મણ છો, વામન સ્વરૂપ છે તમારું, તમને માગતા ન આવડે, તમે બીજું કંઈક માગો. તમે ઘરમાંથી કોઈ વડીલને લઈ આવો, તમારા વડીલ કંઈક માગી શકે. તમે આજે ખબર છે તમે કોની પાસે દાન લેવા આવ્યા? 3 ડગલામાં તમારું શું થાય? વામન ભગવાને કહ્યું કે બલિ, હું સવારમાં પૂજન અર્ચન કરતો હોય ને, ગમે ત્યાં બેઠા હોય, તમારા સૈનિકો આવીને અમને ઊભા કરે, હેરાન કરે, આવું ન થાય, એટલા માટે મને તમે 3 ડગલા પૃથ્વી આપો, બીજું કાંઈ જોતું નથી. બલિરાજા કઈ કરે, 3 ડગલા નહીં, 300 વીઘા તમને આપી દઉં, તમે બીજું કંઈક માગો. આમાં 3 ડગલા મને શરમ આવે, મારે આપવું શું? વામન ભગવાન મનમાંથી એકવાર આપતો ખરા, સંકલ્પ કર, પછી જોયું જાય. બલિરાજા બહુ સમજાવે, વામન ભગવાન કે નહીં, ખાલી 3 ડગલા પૃથ્વી જોઈ છે, મારે બધું આવી ગયું. બલિરાજા વધારે લેવા માટે સમજાવે, આવવામાં વાર લાગી. એટલે શુક્રાચાર્ય પોતે આવે છે, વિચાર કર્યો કે આને આવવામાં કેમ આટલી વાર લાગી. શુક્રાચાર્ય આવી અને કહે કે બલિ, જલ્દી હાલ, હવે યજ્ઞનું બીડું હોમવાનું છે, બીડું હોમવાનું મુહૂર્ત થયું છે. અરે હમણાં જ આવું બાપજી, એક આ બટુક બ્રાહ્મણને હું દાન આપી દઉં ને, એટલે હમણાં જ હું આવું છું. અરે પણ એવું બધું દાન લેવા કોણ આવ્યું છે? શુક્રાચાર્ય પોતે આવે છે. અને જ્યાં શુક્રાચાર્યને આવેલા જોયા, વામન ભગવાન વિચાર કરે કે આ દાદા અત્યારે વચ્ચે અહીંયા ક્યાં ટપકી પડ્યા, હમણાં બધી મારી બાજી બગાડશે. એટલે વામન ભગવાન નીચું માથું રાખીને ઊભા રહી ગયા. શુક્રાચાર્ય આવીને બલિને કહે કે બલિ, દાન આપવાનું હોય ફટાફટ આપી દે, આવું બધું કોણ દાન લેવા માટે આવ્યું? અરે એક બટુક બ્રાહ્મણ છે, શું માગે છે? થઈ શુક્રાચાર્ય ઓળખી ગયા. અને શુક્રાચાર્ય ત્યારે બલિને કહે કે બલિ, છેતરાતો નહીં, આ કોઈ વામન નથી, આ કોઈ બટુક બ્રાહ્મણ નથી, આ તો વિષ્ણુ છે. આ બધી સંપત્તિ તારી લઈ લેશે. અને ત્યારે બલિએ કહ્યું કે ભલે વિષ્ણુ હોય, કાલ સવારે ઇતિહાસના પાને લખાશે કે વિષ્ણુ મારી પાસે માગવા માટે આવેલા હતા. મનથી તો અમે નિશ્ચય કરી જ લીધો છે કે હું આને દાન આપીશ, તો હવે તમે સંકલ્પ કરાવો, મારે દાન આપવું છે. શુક્રાચાર્ય વિચારે કે આ બલિ સમજશે નહીં, પતિની સંપત્તિ ઉપર પત્નીનો ભાગ કહેવાય. દોડીને વિંધ્યાવલીને કહે છે કે વિંધ્યાવલી, તમે જલ્દી બલિરાજાને અટકાવો, આ હમણાં સંપત્તિ બધી દાનમાં આપી દેશે. વિંધ્યાવલી કે હમણાં રોકી લો, પણ કયો તો ખરા, પેલા દાન લેવા માટે આવ્યું છે કોણ? શુક્રાચાર્યએ કહ્યું કે વિંધ્યાવલી, દાન લેવા માટે વિષ્ણુ આવ્યા છે વામન બનીને. વિંધ્યાવલીએ કહ્યું કે બલિને કહી દો કે એના ભાગનું દાન આપે ને મારા ભાગનું બધું દાનમાં આપી દે. અને જો વિષ્ણુ ભગવાન દાન લેવા માટે આવેલા હોય તો બલિરાજા મારો હાથ પકડીને મને દાનમાં આપે ને તોય મારાથી ના ન પડે. શુક્રાચાર્ય કે બલિ તો બગડ્યો, બલિનું ઘરે બગડ્યું છે. દોડીને આવે છે. બલિરાજાએ શુક્રાચાર્યને કહ્યું બાપજી મને સંકલ્પ કરાવો. હું સંકલ્પ ન કરાવું.
વામન ભગવાને કહ્યું કે હું બ્રાહ્મણનો દીકરો છું, સંકલ્પ કરાવતા મને આવડે છે. આમ કમંડળ લઈને જલ આપવા માટે જાય, લે બલી હાલ હું તને સંકલ્પ કરાવું. એક જીવડાનું રૂપ લઈને કમંડળના નાળચાની અંદર શુક્રાચાર્ય બેસી ગયા કે હાથમાં પાણી આવે તો સંકલ્પ કરાવો ને. પાણી ન નીકળ્યું કમંડળમાંથી. વામન ભગવાન સમજી ગયા કે આ શુક્રાચાર્ય જીવડાનું રૂપ લઈને બેઠા છે, એટલે દાબડાની સળી બલીને આપી. બલીને કહ્યું કે બલી આમાં લાગે છે કે કચરો આવી ગયો, આમાં સળી ભરાવને. પોતે ન ભરાવે, બલીને કહે છે. એટલે બલી રાજાએ સળી લઈ અને કમંડળના નાળચામાં સળી ભરાવી અને જીવડાનું રૂપ લઈને શુક્રાચાર્ય બેઠાની આંખની અંદર એ લાગી. ત્રાહીમામ કરતા બહાર નીકળાય કે આંખ ફૂટી ગઈ કે હે બલી તે મને એકાક્ષી કર્યો, મારી આંખ ફોડી તે શ્રાપ આપું છું, તારી સંપત્તિ બધી તારી પાસેથી જતી રહે. શુક્રાચાર્યના શ્રાપને નિમિત્ત બનાવી દીધો. શુક્રાચાર્ય જતા રહ્યા અને વામન ભગવાને બલીના હાથની અંદર જળ આપીને સંકલ્પ કરાવ્યો. વિષ્ણુ 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 બોલાવી 3 વખત ભગવાનનું નામ બોલાવી સંકલ્પ કરી અને છેલ્લે એમાં વામન ભગવાન એવું બોલ્યા કે ત્રિપાદ ધરણી તત્સત બ્રહ્માર્પણમસ્તુ. 3 ડગલા જમીન હું બ્રહ્મને અર્પણ કરું છું. એમ નથી કીધું ત્રિપાદ ધરણી તત્સત વામનાર્પણમસ્તુ કે 3 ડગલા જમીન હું વામનને અર્પણ કરું, એમ નહીં. જો વામનને અર્પણ કરું એમ બોલે ને તો વિષ્ણુ ભગવાન વામન રૂપે જઈને 3 ડગલા માપવા પડે. પણ વામન ભગવાને સંકલ્પમાં એમ કહ્યું કે ત્રિપાદ ધરણી તત્સત બ્રહ્માર્પણમસ્તુ, હું બ્રહ્મને અર્પણ કરું છું. બ્રહ્મ એટલે એનું કઈ નક્કી નહીં. બ્રહ્મ તો નાનોય હોય મોટોય હોય, કેવડો બ્રહ્મ હોય એનું કઈ નક્કી હોય નહીં. બ્રહ્મનું કઈ માપ જ નથી. એટલે 3 ડગલા જમીનનો સંકલ્પ કરી જળ નીચે મૂકી અને આજે કહ્યું છે વામન ભગવાને કે હે બલી હવે હું 3 ડગલા ક્યાં માપું? અરે તમને જ્યાં યોગ્ય લાગે આમાં 3 ડગલા માપી લો. ભગવાન પરમાત્માએ માનસિક મંત્રનો પ્રયોગ કર્યો. સહસ્ર શીરઢા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિગુ સર્વત સર્વાત તિષ્ઠદ શાંકુલમ પુરુષ વૈદગુ સર્વં જદભૂતમ જચ ભાવ્યમ ઉતામ્રતવશેષાનો જદન્નેનાતિરોહતિ. ભગવાન પરમાત્મા ધીમે ધીમે વિરાટ સ્વરૂપ ધારણ કરે છે. મસ્તક હતું આકાશની અંદર, મસ્તક ગયું છે અને પગ હતા એ પાતાળની અંદર ગયા અને મેઘ સમાન વાણીથી આજે ભગવાને કહ્યું છે કે હે બલી હવે હું મારા 3 ડગલા માપું છું. અને ભગવાન પરમાત્માએ પોતાનું શ્રી ચરણ પગલું ઉતારે છે. એક પગ ઉપાડી અને આખા પૃથ્વીના ગોળાને માપી લીધો. બીજા પગલા માપું 14 લોક બ્રહ્માંડ મપાઈ ગયું. અને ભગવાને કહ્યું કે હે બલી હવે આ 3જું ડગલું હું ક્યાં મૂકું? 3 ડગલાનો સંકલ્પ કર્યો છે, 3જું પગલું મારે ક્યાં મૂકવું? બલી હાથ જોડી ઊભો, પ્રભુ સમજાતું નથી મારે શું કરવું? અને ત્યારે વિંધ્યાવલી આવે છે, હાથમાં જલ લઈને સંકલ્પ કર્યો કે ખરેખર મન વચન કર્મથી પતિની સેવા કરી હોય મારો પતિ આજે ધરતીથી 3 ડગલા અધર થાય. અને જલ બલી ઉપર છાંટે છે કે તો બલી રાજા 3 ડગલા અધર થયા અને ભગવાન પરમાત્મા 3જું ડગલું ધીમે બલી રાજાના મસ્તક ઉપર મૂકે અને બલી રાજાને સીધો લઈ જાય છે પાતાળ લોકની અંદર. બલિરાજાને પાતાળની અંદર સ્થાન આપ્યું છે. ભગવાને પ્રસન્નથી આશીર્વાદ માંગવાનું કહ્યું, માગ શું આપું? કહ્યું પ્રભુ કઈ નથી જોતું, બસ મને તમારી ભક્તિ આપો. બલિરાજાએ કહ્યું કે પ્રભુ તમે જો અહીંયા મને મૂકીને જતા રહેશો ને તો મને ડર લાગે છે, માટે અહીંયા તમે મારી સામે ઉભા રહો. ભગવાન પરમાત્મા બલિની રક્ષા કરવા માટે પાતાળની અંદર રહ્યા અને છેલ્લે ભગવાન પરમાત્માના દ્વારપાળ બને છે. પણ પછી લક્ષ્મીજી આવે છે. રક્ષાબંધનના દિવસે બલિ રાજાને રાખડી બાંધે, ભાઈ બનાવી અને ભાઈને રાખડી બાંધે એટલે ભાઈ છે પછી બેનને કઈ ભેટ આપે ને. બલિ રાજાએ કહ્યું લક્ષ્મીજીને કે બેન માગ શું આપું? લક્ષ્મીજીએ કહ્યું કે ભાઈ ભેટની અંદર જો દેવું હોય ને તો તારો આ દ્વારપાળ છે, ચોકીદાર છે ને એ મને આપી દે. બલિરાજાએ કહ્યું પણ મારા ચોકીદારને તું શું કરીશ? લક્ષ્મીએ કહ્યું કે ભાઈ તારો ચોકીદાર છે પણ મારો તો એ પતિ છે. બંધુ બલિરાજા 3 બંધુ મહાબલા. આ કઈ એવો એક નથી, આવી તો 3 મહાસત્તા છે. તું 3 ને બાંધ.
વિષ્ણુ ભગવાનને મુક્ત કરે છે ને પછી ત્રણેય દેવતાઓએ વારા કાઢ્યા. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પાતાળ લોકની અંદર જાય અને બલિ રાજાની રક્ષા કરે, એને આશીર્વાદ આપ્યા.